ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ આકરા તેવર અપનાવ્યા છે। બોટાદમાં ખેડૂતોની મહાપંચાયત બોલાવી છે અને જે પ્રકારે આ ખેડૂતો એપીએમસીમાં તેમનો માલ વેચવા જતા હતા અને કડદાના નામે આ ખેડૂતો સાથે જે ખેલ થતો હતો તે મામલે આજે આકરા તેવર આમ આદમી પાર્ટી અપનાવ્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને રાજુ કરપડાના પણ આકરા તેવર છે અને તેમના તેવર બાદ હવે એપીએમસી હરકતમાં આવી છે, તાબડતોડ મીટિંગ બોલાવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। રાજ્યની સરકાર ખેડૂતો છે તેઓના હિતની વાત કરે છે, પરંતુ આ ખેડૂતો છે તેઓની દશા આજે પણ માઠી છે। તેઓને પૂરતા પ્રમાણમાં ભાવ પણ નથી મળી રહ્યા અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોના મામલા હવે ઉઠાવવાની શરૂઆત કરી છે। બોટાદમાં તેમણે ખેડૂતોની મહાપંચાયત બોલાવી છે અને હવે હરકતમાં આ બોટાદ એપીએમસી પણ આવી છે, કેમ કે આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હતો, કડદાના નામે તેમનો ખેલ થતો હતો અને જે પ્રકારે આજે બોટાદનો માહોલ છે તેમાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। સરકાર છે તે પણ નજર રાખીને બેઠું છે અને બોટાદ એપીએમસીમાં જે પ્રકારે ખેડૂતોના કડદાનો મામલો હતો તેમાં એપીએમસીના આ સત્તાધીશો છે તેમણે તાબડતોડ મીટિંગ બોલાવી છે અને આજ એપીએમસીના જે ચેરમેન છે તેમનું નિવેદન સામે આવ્યું છે। બોટાદ એપીએમસી ખાતે કમિશન એજન્ટો, વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી। આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી, જે છેલ્લા 4-5 દિવસથી અમુક લોકોએ આ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ જશે, ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદનો અંત લાવશે। કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે કડદો ચલાવશું નહીં। બીજો વિષય કે 6 કિલોમીટરની મર્યાદા એપીએમસીની સ્થાપના થયા પછી 6 કિલોમીટરની મર્યાદા છે। એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 6 કિલોમીટરથી વધારે કોઈ પણ જીનર્સના જીનો દૂર હશે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને 6 કિલોમીટરથી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થતા છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવશે। ખાસ કરીને કડદો જે દળ કરાતો હોય છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખરેખર એને એપીએમસી સમર્થન આપે છે કે નહીં? કડદોને કોઈ અવકાશ નથી। કોઈ પણ જીનની અંદર કે કોઈ પણ જગ્યાએ કડદો થઈ જાય તો એના લાયસન્સો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે। એક જે વિડીયો વાયરલ થયો છે એમાં જે વેપારી કડદો કરી રહ્યા છે તેનું લાયસન્સ રદ થશે ક્યારે? આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં એની સામે પણ પગલાં લેવામાં આવશે। આમ બોટાદ એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયાનું કહેવું છે કે જે પ્રકારે ખેડૂતોનો કડદાનો મામલો છે, જે પ્રકારે કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો છે તે મામલે મીટિંગ બોલાવવામાં આવી છે। કમિશન એજન્ટો છે, વેપારીઓ છે અને જે પ્રકારે આ ખેડૂતો છે તેમના સાથેનો આ મામલો અત્યારે ચાલી રહ્યો છે તે મામલે અત્યારે ચર્ચા કરવામાં આવશે અને બાદમાં નિર્ણય પણ જાહેર કરવામાં આવશે। આમ જે પ્રકારે બોટાદમાં આજે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરતા હલચલ મચી છે, પોલીસ પણ ત્યાં છે અને આ સત્તાધીશો પણ હવે હચમચી રહ્યા છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ